રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ સંવાદ કર્યો હતો। ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ભરૂચ જિલ્લાની 2 દિવસીય મુલાકાતે છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઈંધણ બચાવો અભિયાનમાં જોડાતા તેઓ ટ્રેન મારફતે ભરૂચ રેલવે સ્ટેશન આવી પહોંચ્યા। આ બાદ અંકલેશ્વર તાલુકાના નવા કાસિયા ગામમાં ગ્રામજનોને પર્યાવરણના જતનનો સંદેશ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક પેડ માં કે નામ અભિયાન હેઠળ ગ્રામજનો સાથે વૃક્ષારોપણ કર્યું। આ સાથે સ્વચ્છતાનો સંદેશ આપવા રાજ્યપાલે ગામમાં આયોજિત સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બની ગામના લોકો સાથે સાફ સફાઈ કરી। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ નવા કાસિયા ગામે શાળાના સામાન્ય ઓરડામાં રાત્રિ રોકાણ બાદ સવારે યોગાભ્યાસ કર્યા। સાથે જ તેઓએ ગામના પ્રગતિશીલ ખેડૂત મહેશભાઈ પટેલના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી અને જાતે ગાય દોહી ખેતરમાં શાકભાજી પણ વીણ્યું। પ્રાકૃતિક કૃષિ અંગે ખેડૂતો સાથે સંવાદ કર્યો। તેમણે ભરૂચમાં પ્રાકૃતિક કૃષિ અભિયાનને વેગવંતુ બનાવવા પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવા સાથે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી શરૂ કરવા સંકલ્પબદ્ધ કર્યા। રાજ્યપાલે ભરૂચના પ્રાકૃતિક કૃષિ કરતા પ્રગતિશીલ ખેડૂતોના ઉદાહરણ સાથે ખેડૂતોને સમજ આપી। સાથે જ ભરૂચ જિલ્લાની કૃષિ સખી અને ડીપીઆરને ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અભિયાનને વધુ વેગવંતુ બનાવવા આહવાન કર્યું। આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તથા જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, તાલુકા પંચાયત પ્રમુખ વિવેકભાઈ, નિવાસી અધિક કલેક્ટર પાર્થ જયસ્વાલ, ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિત આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા।